સાઉથ ઈસ્ટ એશિયાના બે દેશો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. જુલાઈ મહિનામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવડાવ્યું હતું, પરંતુ હવે ફરી એકવાર થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયંકર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે જે અથડામણ થઈ તેમાં એક થાઈ સૈનિકનું મૃત્યુ થયું છે અને 4 અન્ય સૈનિકો ઘાયલ થયા છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સમાધાન કરાવડાવ્યું હતું, પરંતુ ફરી એકવાર આ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. થાઇલેન્ડ અને કંબોડિયાએ સીમા પર ટેન્ક, તોપખાનું અને MLRS એટલે કે મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ તૈનાત કરી દીધી છે. થાઇલેન્ડના સિસ્કેત રાજ્યમાં જે કંઠારાલર જિલ્લો આવેલો છે ત્યાં કંબોડિયાથી જે ગોળીબાર થઈ તેમાં એક થાઈ સૈનિકનું મૃત્યુ થયું છે અને આના થોડા કલાકો પછી બીજો હુમલો કંબોડિયાના પ્રી વિહાર મંદિરની પાસે 100 કિલોમીટર ઉત્તરમાં રિપોર્ટ થયો છે. થાઇલેન્ડ સરકારે તેની સીમા પર રહેવાવાળા લોકોને શેલ્ટરમાં જવાનો આદેશ આપી દીધો છે, તો બીજી તરફ કંબોડિયાએ પણ પોતાના તરફથી નાગરિકોને કાઢવાના શરૂ કરી દીધા છે. આમ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીમા પર તણાવ જબરજસ્ત રીતે વધી ગયો છે. બે દેશો વચ્ચે જે તણાવ વધ્યો છે તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પના સીઝ ફાયરનું સુરસુર્યું નીકળી ગયું છે. થાઈ સેનાએ હવે આજે સોમવારે એર સ્ટ્રાઇક શરૂ કરી દીધી છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદનો વિવાદ થોડાક દિવસો અગાઉ 5 દિવસના યુદ્ધમાં પરિણમ્યો હતો. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમે યુદ્ધ વિરામની મધ્યસ્થી કરી હતી. ટ્રમ્પે ઓક્ટોબરમાં કુઆલાલુમ્પુરમાં બંને દેશો વચ્ચે એક મોટા યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કરાવડાવ્યા હતા, પરંતુ આ યુદ્ધ વિરામ 2 મહિના પણ ના ટક્યો. થાઈ લશ્કરનો દાવો છે કે કંબોડિયાએ સરહદ પર ભારે શસ્ત્રો પહોંચાડ્યા હતા અને લડાયક એકમો તૈનાત કર્યા છે. થાઇલેન્ડનો બીજો દાવો એ છે કે આ કાર્યવાહી લશ્કરી કામગીરીને વધારી શકે છે અને થાઈ સરહદી ક્ષેત્ર માટે ખતરો ઊભો કરી શકે છે. આ ઘટનાઓને કારણે કંબોડિયાની લશ્કરી ક્ષમતાઓને મર્યાદિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ન્યૂનતમ સ્તર સુધી ઘટાડવા માટે હવે આ એરફોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કંબોડિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે થાઈ લશ્કરી દળો પર પ્રે વિહાર પ્રાંતમાં સરહદ પર કંબોડિયન સૈનિકો પર શ્રેણીબદ્ધ ક્રૂર અને અમાનવીય હુમલાઓ શરૂ કરી દીધા છે. કંબોડિયાએ આ ઘટનાઓને માત્ર 6 અઠવાડિયા પહેલા હસ્તાક્ષર પર કરાયેલા દ્વિપક્ષીય શાંતિ કરારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. આમ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે જે સરહદનો વિવાદ છે તે એક ગંભીર સ્તરે પહોંચી ચૂક્યો છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.